રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રોડ મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મેદાને જોવા મળ્યા। પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ માર્ગ મકાન વિભાગને પત્ર લખ્યો, આંદોલનની ચીમકી આપી છે। પરાપીપળિયા ગામના પાટિયાથી એમ્સ હોસ્પિટલના રોડ મુદ્દે આ પત્ર લખવામાં આવ્યો। એમ્સ હોસ્પિટલ સુધીનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે। ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ સત્વરે આ રસ્તો બનાવવા માટેની પત્રમાં માંગ કરી। 13 ઓગસ્ટ સુધીમાં રસ્તો ન બને તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી। ખંડેરી અને પરાપીપળિયા ગામના લોકોને સાથે રાખી આંદોલનની ચીમકી આપી। રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખની ચીમકીના પગલે હવે રાજકારણ ગરમાયું। બિસ્માર રસ્તાના મુદ્દે માર્ગ મકાન વિભાગના અધિકારીએ નિવેદન આપ્યું। રેલવે બ્રિજના કારણે હાલમાં રસ્તો બની શકે તેમ નથી તેવી વાત કરી છે। આ સાથે જ આગામી સમયમાં રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવશે તેવી વાત અધિકારીએ કરી છે। રાજકોટ જામનગર રોડથી એમ્સને જોડતો એમ્સ એપ્રોચ રોડ, જેમાં હાલ જામનગર રોડથી એમ્સ ચોકડી સુધીનો આરઓબી રેલવે ઓવરબ્રિજ મંજૂર થયેલ છે, જેનો વર્ક ઓર્ડર જાન્યુઆરીમાં કડથિયા એન્જિનિયરિંગને આપેલો છે। સદરુ સ્થળ ઉપર જે તે સમયે એસ્ટિમેટ બનેલું ત્યારે રેલવેનો એક ટ્રેક હયાત હતો। હાલ રેલવેના ડબલ ટ્રેક થયેલા હોવાથી રેલવે વિભાગનો જે RP4 નંબરનો પિલર હતો તે રેલવે ટ્રેકથી ખૂબ જ નજીક હોવાથી રેલવે વિભાગ દ્વારા સદરુ ખોદાણ કરવાની ના પાડેલ હોય, જેથી આરઓબીની ડિઝાઇન ફેરફાર કરવા માટે હાલ રેલવે વિભાગમાં મંજૂરી હેઠળ છે। તો ભાજપના પૂર્વ પ્રમુખની ચીમકીને લઈ એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। રાજકોટ જામનગર હાઈવેથી એમ્સને જોડતો રસ્તો બિસ્માર જોવા મળ્યો। પરાપીપળિયા સહિત કુલ 15 કરતાં વધુ ગામને જોડતો આ રસ્તો છે, જ્યાં મસ્ત મોટા ખાડા જોવા મળ્યા। આ બિસ્માર રસ્તાને લઈને સ્થાનિકોમાં પ્રશાસનની સામે આક્રોશ છે। એમ્સના ઉદ્ઘાટન સમયે રસ્તો બન્યો હતો, સ્થાનિકોએ આ વાત કરી। આ સાથે પણ કહ્યું કે હોસ્પિટલ જવા માટે બીજો રસ્તો છે, પરંતુ વધુ આ રસ્તા પરથી લોકો નીકળે છે અને સ્થાનિકોની સાથે દર્દીઓની કમર પણ તૂટી રહી છે। ગામના સિનિયરોની સાથે ખેડૂતોનો પ્રશાસન સામે આક્રોશ। ભાજપના આગેવાન નાગદાન ચાવડાના સૂરમાં સ્થાનિકોએ સૂર પુરાવ્યો। રાજકોટ જામનગર હાઈવેથી પરાપીપળિયાને જોડતો આ રસ્તો છે, મસ્ત મોટા ખાડા। નાગદાનભાઈ ચાવડા છે, તેમને આ ખાડાને લઈને પત્ર લખવામાં આવ્યો છે માર્ગ મકાન વિભાગમાં। જો રોડ નહીં બને આગામી 13 તારીખ સુધીમાં તો આંદોલન કરવામાં આવશે। આપણી સાથે ગામ લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે તમારા રોડ? આ કમર તૂટી જાય એવું છે બાપા, અને નાગદાનભાઈ કેવા અમે કરી દેવું, અને હારા પડતા હું કહું છું ભાઈ મંત્રીના, સમજ્યા તો આ યસ થયો નકર થાત એમ્સ ન થાત તો આ વલસાડ કોઈ જવાનું। આ છું એટલે સારું, પણ રોડ સારો થઈ। આ હું આવ્યો પણ મને તબિયત બગડી ગઈ। આ પૂજ્યો માન પીપો એને પાડીએ, આ બહુ રસ્તો ખરાબ, આવો રસ્તો ખરાબ હોય આમ હાલે, રસ્તો બનાવવો જોઈએ। હા નવો બનાવવો છે। હા તમે શું કહેશો? તમે પણ આ સાહેબ ઘણી રજૂઆત કરેલી છે। હું પરાપીપળિયાનો છું, જગદીશભાઈ કારે થા, પણ હવે હે ને એમ્સના રસ્તાનું કોઈ ધ્યાન નથી દેતું। ઓલી બાજુ રોડ બની ગયેલો હોય, એક રોડ તો ન હાલે। જામનગર કાલાવડથી આવવું હોય એ લોકોને અહીંથી જ ફરજિયાત। કયા ગામને જોડે છે આ રસ્તો? આ રસ્તો 18 ગામનો ગણાય, 18 ગામને જોડતો રસ્તો કહેવાય ગયા। ઠેઠ નાયણકા, બાગી, શિવપુર બધે લાગે આ રોડ। હે ને? હા। કેટલા સમયથી ખરાબ છે? આ 4-5 વર્ષથી હમણાં 4-5 વર્ષથી ખરાબ છે આ રસ્તો। આ રસ્તામાં બહુ જ તકલીફ પડે। અહીંયા અમારે તો બાયુને લઈને જવાની હોય દવાખાને તો પણ તકલીફ પડે, અને કમરમાં ફૂલ દુખાવો થાય, અને કોઈ ધ્યાન દેતા નથી રસ્તા માટે। નાગદાનભાઈએ કીધું એ બની જાય તો બહુ સારું। બરોબર, તમે શું કહેશો? રિક્ષા હલાવું છું અને અમારા પેસેન્જરને બહુ તકલીફ પડે છે રસ્તામાં, બરોબર, અને કોઈ દર્દીને બહુ તકલીફ પડે છે। આ મોટી ઉંમરના લોકોને તકલીફ પડે? હા હા મોટી કમર તૂટી જાય। હા એમાં કઈ તો ના નહીં, આમાં હાલવું કેમ, મોટી તકલીફ। હા સાચી વાત। નાગદાનભાઈ ચાવડા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે, અને પત્રને લઈને જે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે। જિલ્લા પંચાયત હેઠળ આવતો આ રસ્તો છે, ઘણા સમયથી ખરાબ છે। જ્યારે એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું તે સમયે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ રસ્તો ન બનાવવામાં આવતા મસ્ત મોટા ખાડાથી એમ્સ હોસ્પિટલે જતા દર્દીઓ ઉપરાંત ત્યાંના ડોક્ટરો અને આ 13 થી 15 જે ગામડાઓ છે, આ ગ્રામ્ય વિસ્તારના લોકોની કમરો તૂટી રહી છે। સિનિયર સિટીઝનો અને મહિલાઓ આ રસ્તા ઉપર પડી જાય છે અને ગંભીર પ્રકારની ઈજાઓ થતી હોય છે। કેમેરામેન શુભાષ્યાની સાથે
પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.